નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઉત્તર પ્રદેશમાં શું ચાલી રહ્યું છે? પાછલા 3 દિવસથી ઉત્તર પ્રદેશથી જે સમાચારો આવી રહ્યા છે, જે પ્રકારેની તસવીરો, જે પ્રકારેની હલચલ થઈ રહી છે, તેનાથી અલગ અલગ વાતો સામે આવી રહી છે। શું ઉત્તર પ્રદેશમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે? શું ઉત્તર પ્રદેશમાં સરકારમાં જે મુખ્યમંત્રી છે તેમને બદલવામાં આવશે? શું મુખ્યમંત્રીના નેતાઓ અને સંગઠનો મુખ્ય પ્રધાનથી નારાજ છે? આ તમામ વસ્તુઓની વચ્ચે હાલ સવારે અખિલેશ યાદવે એક ટ્વીટ કર્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અખિલેશ યાદવે મોન્સૂન ઓફર 100 લાવો અને સરકાર બનાવો આટલું જ લખ્યું અને સમગ્ર રાજનીતિમાં ગરમાવો આવી ગયો। અખિલેશનું આ સીધે સીધું ભારતીય જનતા પાર્ટીને કટાક્ષ છે। કહેવાય છે ને કે જ્યારે આપણા પોતાના પરિવારોમાં અંદર ઝઘડા ચાલતા હોય તો બહારના લોકો પણ મજા લેતા હોય છે। લાગે છે કે અખિલેશ યાદવ અત્યારે એ જ ભૂમિકામાં છે। ભારતીય જનતા પાર્ટી જે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને સૌથી મજબૂત નેતાઓ આ પાર્ટીમાં છે, પરંતુ અત્યારની જે તસવીરો, અત્યારની જે પરિસ્થિતિ, અત્યારના જે નિવેદનો છે તેનાથી લાગે છે કે પાર્ટી જેટલી બહારથી મજબૂત લાગી રહી છે એટલી અંદર નથી। અંદર ખૂબ જ ચર્ચાચર્ચી ચાલી રહી છે, એકબીજાના ટાંટિયા ખેંચ પણ થઈ રહ્યા છે, પરંતુ પાર્ટી સબ સલામત હૈના દાવા કરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સીધી ઉત્તર પ્રદેશ પર નજર રાખી રહ્યા છે। ઉત્તર પ્રદેશના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમની સાથે પણ મુલાકાત કરી છે। અમિત શાહ અલગથી મુલાકાત કરી રહ્યા છે, જેપી નડ્ડા અલગથી વાતચીત ચાલી રહી છે। મુખ્ય પ્રધાન જે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ છે, જે ગઈકાલે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા, ત્યારે પણ ખૂબ જ રાજકીય ગરમાવો આવી ગયો હતો। લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું યુપીમાં સરકારમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે। ત્યારે હવે એક નવી વાત આવી છે કે ઉત્તર પ્રદેશમાં જે પેટા ચૂંટણી થવાની છે, તો આ પેટા ચૂંટણીના કારણે આ તમામ હલચલો ચાલી રહી છે, પરંતુ નેતાઓના નિવેદન કંઈક અલગ બતાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી કંઈક અલગ કહેવામાં આવી રહ્યું છે। સૌથી મોટી વાત તો એ છે કે મીડિયામાં જે સૂત્રોના હવાલેથી ખબરો આવી રહી છે, તો એ ખબરોનું ખંડન પણ ભારતીય જનતા પાર્ટીનું કોઈ નેતા આવીને કરી નથી રહ્યું કે જે પણ આ બધી ખબરો ચાલી રહી છે આ બધી અફવાઓ છે। એટલે એક તરફ અફવા તો આવી રહી છે, સૂત્રોના હિસાબથી માહિતી આવી રહી છે, પરંતુ કોઈ પણ નેતા બહાર આવીને ખુલીને કંઈ કહેવા તૈયાર નથી કે આ શું ચાલી રહ્યું છે। તેવામાં અખિલેશ યાદવનું આ જે ટ્વીટ છે તે ખૂબ જ ગંભીર તંજ મારી રહ્યું છે, કટાક્ષ મારી રહ્યું છે। અખિલેશ યાદવે એક બારી ખોલી નાખી છે। જો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં કંઈક ચાલી રહ્યું હોય અને કોઈ કે ક્યાં જવું હોય તો અખિલેશ યાદવે પોતાના દરવાજા ખોલી દીધા હોય તેવું તેમને ટ્વીટ કર્યું છે કે 100 લાવો અને સરકાર બનાવો। આ ટ્વીટ કરતાની સાથે જ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે।